જય માતાજી મિત્રો, ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ. અને આજે આપણે બહુ લેટ ઉઠ્યા કેમ કે રાતના તાવ આવતો હતો, તો અમારા કાકા ભેગા થવા આવ્યા હતા. આજ તો જુઓ દાઢી વાઢી કાળી કરી દીધી, તૈયાર થઈ ગયા. તો મુકરા ભેગો થતો જો હમણાં ટાઈમ મળતો હતો તો ભેગા થઈને નીકળીએ. તો ઓફિસે જવું આવતો નથી, અમારી ફરિયાદ તો થોડી ટાઈમ નહીં મળતો એટલે નથી આવું યાર. આજ ભાડી જાય એટલે આયા. પણ ફૂલ સપોર્ટ કરજો, અમારો ભત્રીજો છે. આવો આવો. તો હવે મેં નીકળીએ કાકા હતા. હા શું કહો? હા ભાઈના બેન અમારે એવા લેવાના કેમ શાંતિ? મજા મજા નોકરી હવે ટાઈમ હવે ઓફિસ આલુ તાવ આવતો રાતે લેટ દવા ના કરે, ઇન્જેક્શન દવા બવા બધું લીધું લઈ લીધું. હવે તો મળીએ ઓફિસે આપણે બરાબર બ્લોગમાં. જય માતાજી. જય માતાજી મિત્રો, આપણે ઓફિસે આવી ગયા જોઈ લો. અને બલ્લુભાઈ આવ્યા હતા. શું બલ્લુભાઈ ચમ આવ્યા તમે ભાઈ? બતાવો. ઘી લેવા ઘીન તો મિત્રો જોઈ લો, ઘીનો ઓર્ડર હતો 10 લીટર. તો બલ્લુભાઈ લેવા આવ્યા હતા સ્પેશિયલ. 10 લીટર હા, ઓનલાઈન કરવાનું છે અત્યારે, નીકળી જશે ચાલો, હજુ પહોંચી જશે. એમ ને ઓનલાઈન ને ઓનલાઈન ને ઓનલાઈન તો મિત્રો આપણા મફુ કાકાનું ઘી એટલે ઓનલાઈન બી તમને મળી રહે. તો ઓર્ડર કરજો. અને આપણા બલ્લુભાઈ હેન્ડલિંગ કરે છે બધું એવાનું ઓનલાઈનનું ટોટલી કોમકાજ બલ્લુભાઈ કરે છે. અને હવે આપણે ઓફિસ ઉપર જાઉં, બલ્લુભાઈને હેડું વિસનગર. તો મળીએ બરાબર વોકમાં. જય માતાજી. તો 3 દાડાથી કહેતો હતો કે હું આવું ને આવું. કેટલા દાડા હું બીમાર થઈ ગયો હતો, ભાઈ મારા ઘેર અમારો કૂતરો બીમાર થઈ ગયો હતો, 2 જણા બીમાર થઈ ગયા. તો કૂતરાને સારું થયું? હા, હું કાલનું સારું થયું. દવાખાને લઈ ગયો તો? હું લઈને ગયો તો ડૉક્ટરને ઘેર વિઝિટ કરાવી હતી. શું થયું? ખાવાનું અચાનક બંધ કરી દીધું હતું. તો જય માતાજી મિત્રો, આપણે ભરતસિંહના ઘરે આવ્યા હતા. અને ભરતસિંહની દીકરી જહાલબા, ચમ તમે હંગાત થયા? હા બોલજો, કેમેરા હું તાકો, આવા મોબાઈલ હું તાક, ચમ હંગાત થયા? લે કાકા જોડે જાવ કે શું લેવા જાવ તું? કાકો તો બહાર ગયા છે. કાકા તો બહાર ગયા છે. જો જાઓ આપણે. હે ચોકલેટ લઈ આલો પછી તો ઉતરી જાય ને. હે ચોકલેટ લઈ આલો ને તો આપણે હરિભાના પાર્લરે જાવ. હા હરિભાન પાર્લરે હાડો. તો આપણે હરિભાના પાર્લરે જઈએ અને જહાલ લઈ આવીએ ચોકલેટો. એટલે ખાઈને હોઈ જાય ને, હોઈ જાય ને હો, પાછી રોતી ના હો. હા તો આપણે એક જઈએ કેમ કે આવ્યો તાને રોતી હતી કે મારે ચોકલેટ ખાવી. એટલે આપણે હવે હેડ દે, વરસાદ ચાલુ હ, ડીઝલે નખાવું હ તો મેળાવે તો ડીઝલ નખાવતા આવીએ. શું કહેવું? તો આપણે હેડીને તો જવાનું બેટા, હેડીને નહીં જવાનું. આપણે તો હેડીને નહીં જવાનું, આપણે ગાડી લઈને જઈએ. જો હા હા મજા આવે હે બસ. તો મિત્રો આપણે હેડ્યા છીએ હરિભાના પાર્લરે. તો વરસાદ ચાલુ હો. સંધ્યા માટે પછી જહલ માટે ચોકલેટો લઈ લઈએ, પછી એવા ઘરે ઉતારી દઈએ. તો બનાવી રહેજો બ્લોગમાં. જય માતાજી. શું હુઈજી? એ તો હુઈજી. તાવ આવ્યો? તાવ આવ્યો તો નહીં? પાણી ઠંડુ પાણી પીતી.
ઠંડુ પાણી ના પીવાય. જેના છોકરાને અત્યારે તો શિયાળાનું પીવાતું છે નહીં પીવાનું. શું કીધું? ઓવા તમે જે ફોન પ્યાદો ને એ ફોનમાં રીલ ઓછા જોવાના. શું કીધું? ઓવે નખું થાય એનાથી તમે જેટલા ટીવી ના જ ઓછી જોવાની, ભણવાનું વધારે રાખવાનું, ટીવી ઓછી જોવાની. શું કીધું? ઓવા નાના છોકરાને એટલું બધું નહીં જોવાનું. નાના છોકરાને તો શું કરવાનું, વાંચવાનું હોય, ટાઈમ મળે રમવાનું હોય, એવું બધું કરવાનું હોય. ફોન ફ્યાદો એનાથી ઓખો તમારા નુકસાન કરે ફોન તો. શું કીધું? આપણે આવી ગયા હા પાર્લરે. તું બેસ, હું લેતા આવું હો. તો આપણે પાર્લરે આવી ગયા હા. બેહે ને તું, હું આવું હો. હજુ પછી કઈ વાત જોવા તો બે બંકા મળી જાય. હે ડીઝલ ના ખાવા જતો તમે? ચાલો આવીએ. હા ચાલો કે તો હવે લઈ લઈએ ચોકલેટ. શાંતિ ભાઈ શાની પાર્ટી જુઓ? શાની પણ મારી તો કંપનીની હા, આપણી નહીં, કંપનીની જોડે આપણી. ભાઈ 10 વાળી ચોકલેટ આલજો પેલી. એક કે નહીં કોક તો આલુ પૈસે યાર. કોક ખાય એવું આલો. આર્યો આલ દો. કોક પીવાનું આલો પ્લેટ. ફ્રૂટી વાળો ફ્રૂટી આલ દે ને એટલે આલો સાઈડ આલ દો. તો ચોકલેટ તો નહીં મળે, એમાં ફ્રૂટી લીધી છે. મારું બોલે લઈ લીધી. હમણાં શું કહે જોઈએ અને વળી ચોકલેટ બહુ ભાવે. ફ્રૂટી પીવો ના પીવો ખબર નહીં હોય. જો બેટા આપણને તો ચોકલેટ મળી નહીં, ફ્રૂટી મળી. ચાલશે? હે ચાલશે ને? ઠંડુ છે પાછું, ચાલશે ને? તો મિત્રો હવે આપણે આગળ જો જાઉં તો બતાવજો. શું તને તોડી આલું? તોડી આપું? પીવી હાલ? હા તો ઘરે જઈને પીજે હો. તો ચોકલેટ નથી. હા નથી ના નથી. બહુ ક્યુટ છોકરી અમારે જાલ. ભરતસિંહની લાડકવાઈ દીકરી. તો મિત્રો હવે આપણે જઈએ ઘરે અને જહાલબાન ઉતારી દઈએ. પછી જો દાહોદ કો મતલબ કે રાતે હેડવાનું હ. ભૂપતસંગ ભરત છે, હું બધા હેડવાના છીએ તો બતાવીશું. તો બનાવી રીતે બ્લોગમાં. જય માતાજી. તો જય માતાજી મિત્રો, આપણે ડીઝલ ભરાવા આવી ગયા હતા. ગાડીમાં ડીઝલ થઈ ગયું હતું. શું કહેવું થઈ ગયું હતું ને? હે તો જો ડીઝલ ભરાઈએ અને પછી આપણે પાછા ઘરે જાઉં. આમ તો ડાયરેક્ટ જાઉં તો પણ ડીઝલ હતું જ નહીં ગાડીમાં. હું ભરાઈ દેવા દઉં તો ભરાઈને આપણે ઘરે જાઉં ને રાતના નીકળવાનું તો બતાવશું. જય માતાજી. તો જય માતાજી મિત્રો, રાતના વાગ્યા છે 12 અને મેં કીધું હતું કે આપણે ચાલીને જવાનું હોય મુરલીધર દર્શન કરવા. તો ભૂપતજીને મોનતા હતી તો આપણે ત્યાંથી હેડવા તો ફોન આવ્યો હો અને હોઈ ગયો હતો કોણ. અને હવે જઈએ
ઈકણ તો રસ્તામાં બતાવશું જે આવશે. દર્શન બી કરાવશું બરોબર. તો બીજો ભાગ આવે એમાં તમને બધું બતાવશું. તો જે મિત્રો આપણે ભૂપતસિંહના ઘરે આવ્યા તો ભૂપતસિંહ નાવા જ્યાં અને લીલાજી લઈને હેડ્યો. મને લાગી ભૂખ તો હું હરિભા પાર્લરે જઈએ. અરે તમારે આવવાનું હોય ને? ઓ અમારે આવવાનું તમે તો હેડતા, તમે તો કિંગ છો હેડવાનું. હેડવાનું તો આપણે કિંગ જ છીએ. તો આપણે તો હેડી એકવાર નહીં પણ જોઈશું, ટ્રાય મારશું જેટલી ઘણા હેડા હતો એટલે કોઈ બાજુવાળી સીટમાં બેસી જવાનું. ના જીલગા હેડવાનું યાર થોડું. એટલે યાર મને શું આ તું તાવ જેવી તકલીફ છો તો આ તો ભૂપત કે હે આમ ભરત કે એટલે હું આવું અને દર્શને થઈ જાય હું કહેવા મતલબ એમ. તો આપણે હરિભા પાર્લરે પહોંચી ગયા. હા જોઈ લ્યો આવી ગયા હરિભા પાર્લરે. તો લીલાજી ચા પીશું ને? હા ચા પીએ. ચા પીએ અને થોડો નાસ્તો કરીએ, ભૂખ લાગી છે. તો જય માતાજી મિત્રો. અને કહેવા મતલબ એમ કે હવે બ્લોગ આટલે આપણે બંધ કરીએ, સમાપ્ત કરશું. એટલે સવારમાં બીજો બ્લોગ ઉતરશે એટલે તમને જોવા મળી રહેશે. જય માતાજી.